વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના મીઠાવી ચારણ ગામમાં વર્ષોથી પાણી અને ખારાશની સમસ્યા ગંભીર બની રહી છે. અનેક રજૂઆતો છતાં આજ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ચોમાસા દરમિયાન ગામનો સંપર્ક તૂટી જાય છે અને ખેતી પણ બગડી રહી છે. વર્ષ 2017 થી તળાવમાં પાણી ભરવાની સમસ્યા સતત વધી રહી છે. ચોમાસા દરમિયાન ગામ એક મહિના સુધી સંપર્ક વિહોણું બની જાય છે. રસ્તા બંધ થઈ જતા તાત્કાલિક સેવા અને સારવાર મેળવવી મુશ્કેલ બને છે. તળાવની બાજુમાં આવેલી સ્કૂલમાં જતા બાળકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખારા પાણીની અસરથી અંદાજે 50% ખેતીની જમીન બગડી ગઈ છે. ઝાડ અને પાક સુકાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો ખેતી છોડવા મજબૂર બન્યા છે. ગામ લોકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી સરકારને રજૂઆત કરી રહ્યા છે, છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ચૂંટણી સમયે નેતાઓ વચનો આપે છે, પરંતુ ત્યારબાદ કોઈ ગામની મુલાકાત લેતું નથી. વર્ષ 2017માં પૂર દરમિયાન એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો, છતાં હજુ સુધી સમસ્યાનો કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. ગામ લોકો સરકારને તાત્કાલિક પગલાં લેવા આહવાન કરી રહ્યા છે. મારા ગામની ચોમાસે વરસાદના કારણે રસ્તો બંધ થાય છે. ખારા તળાવનું પાણીનું ખારું તળાવ ભરેલું રહે છે, એના કારણે જમીનને પણ નુકસાન છે. એનો કાયમી નિકાલ કરી આલો. પાણીની પાઇપ નાખીને રણમાં હમ નિકાલ થાય એમ છે. રસ્તામાં કોઈ સમસ્યા નથી, રસ્તામાં હમ નિકાલ થાય એવું છે. કોઈની સમસ્યા, કોઈનું ખેતર બીજું કોઈને આડું છે નહીં, પણ નિકાલ કાયમી માટે કરી આલો. રસ્તાની સમસ્યા પણ છે, બધી નિકાલ કરવાની. પાણી ભરાઈ જાય છે, ગામની અંદર ખાર આવી છે, ગામતળ પણ ખારો થઈ ગયો છે, ખેતર પણ ખારો થઈ ગયો છે. આવવા જવાનો રસ્તો પણ બંધ રહે છે. જો સરકાર દિવાલ બનાવે તો જ અહીંથી જવા આવવા માટે રસ્તો મળે અને સહારો મળે. અને એક વ્યક્તિ જીવ પણ ગુમાવ્યો 2017ની અંદર પૂર આવવાના કારણે. જ્યારે આ પાણીની અંદર નીકળતી વખતે પાણીનું પૂર વધારે હતું ને હવાનું તેજ વધારે હતું, એના કારણે એક વ્યક્તિનો જીવ પણ ગુમાવ્યો. અને હવેથી કોઈ એવો વ્યક્તિનો જીવ ન ગમાય, કોઈ એના પરિવારથી જોવું ન પડે, તો એના માટે સરકારને વિનંતી કે આનો રસ્તો કાઢે, સોલ્યુશન કાઢે. સરકાર પક્ષ પણ આવ્યો, વિપક્ષ પણ આવ્યો, બંને પણ સરકાર આવી, કોંગ્રેસે આવી, ભાજપે આવી, પણ કોઈ હજુ તો એનો નિકાલ કર્યો નથી. જમીનની મોજ પર સારી ખાસ થઈ ગયો છે. વિનંતી એટલી છે, હું માજી સરપંચ મીઠાવી ચારણ ગામથી બોલું છું કે જો આ સરકાર જો અમારી રજૂઆત સાંભળે તાત્કાલિક નિર્ણય કરે તો અમારો આ ખારનો નિકાલ કરે, ખારા પાણીનો પરવા બારો કાઢીને કે રણમાં, તો આટલી અમારી વિનંતી છે. જમીન બચી જાય કે અમે ખેડૂતો બિન ખેડૂત થઈ જાય છે. 2 વર્ષ કરે આ બિલકુલ ખેડૂતો કરીને જમીન નહીં જાય. અત્યારે 50% તો જમીન ખારમાં જતી રહી છે. બધી ખેડૂતે મૂકી દીધી.